નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત હાથ ધરાનારા વિકાસ કાર્યો અને સ્વચ્છતા સપ્તાહ અભિયાનને લઈને પ્રગતિપથ યાત્રાનું આયોજન ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લોકભાગીદારી આધારિત વિકાસ મોડલના પ્રદર્શન અને જનજાગૃતિના હેતુથી જિલ્લાના 13 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ અંતર્ગત ચાંદોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મલ્હારરાવ ઘાટ પર રખડતા પશુઓના પ્રવેશને અટકાવવા માટે અંદાજે 4 લાખ રૂપિયાના ખર્ચે ગેટ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે ચાંદોદ ગામમાં ખુલ્લી ગટર લાઇનને ઢાંકવા માટે 2,50,000 રૂપિયાની ગ્રાન્ટ હેઠળના વિકાસ કાર્યોની શરૂઆત પણ કરવામાં આવી. સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત મલ્હારરાવ ઘાટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું, જેમાં સફાઈ કર્મચારીઓ સાથે ધારાસભ્ય અને આગેવાનોએ પણ ભાગ લઈ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા, સરપંચ દીપ્તિબેન સોની સહિતના સ્થાનિક પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થયા છે અને પ્રગતિ પંથ કાર્યક્રમ હેઠળ આજે ડભોઈ તાલુકાના કરનાળી કુબેર મંદિર, પછી અહીંયા ચાણોદમાં મલ્હાર ઘાટની અહીંયા મુલાકાત લેવામાં આવી છે. સાથે સાથે ઘાટ પાસે એક ગેટનું નવું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પશુઓ કે ગાય કે કોઈ અંદર નદી સુધી જાય નહીં, એના માટેનું આજે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે. અને એની સાથે ચાણોદનો અને નર્મદાનો મહિમા દર્શાવતો લેખ પણ અહીંયા આગળ દર્શાવવામાં આવશે. આજે માનનીય વડાપ્રધાન જ્યારે 12 વર્ષ વડાપ્રધાન તરીકે પૂરા કરી રહ્યા છે અને એક ઇતિહાસ રચી રહ્યા છે, ત્યારે હું મા નર્મદા પાસે પ્રાર્થના કરું છું કે એમનો જે 2047 વિકસિત ભારતનો સંકલ્પ છે, એ સંકલ્પ પૂરો કરવાની એમને શક્તિ આપે, દીર્ઘાયુષ્ય આપે અને એમનું સ્વાસ્થ્ય કાયમ માટે સ્વસ્થ રાખે, કે જેથી એ ભારત માતાની સેવા કરી શકે, ભારતને પરમ વૈભવ તરફ લઈ જઈ શકે અને વિકસિત ભારતનું એમનું સપના પૂરું કરી શકે. એ મા નર્મદાને પ્રાર્થના આજે અમે અહીંયા કરવા આવ્યા છે. સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાનના નેજા હેઠળ અહીંયા સ્વચ્છતાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. અને મલ્હારરાવ ઘાટ એક ઐતિહાસિક ઘાટ છે, એનું એક આગવું મહત્ત્વ છે. ત્યારે એ ઘાટની મુલાકાત અને એમ ઘાટનું મહત્ત્વ આજે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હું આપના મારફત તમામને મા નર્મદાના આશીર્વાદ વર્ષે તમામ પર એવી માને પ્રાર્થના પણ કરું છું.